ક્યાં છો? વગાડો. હવે માનો ગોરી, હો માનો ગોરી, બોલડે બેટા સ્કૂલ માંથી કે મોડું થયું બેટા? ગોરી તારા, ઓ ગોરી તારા બોલડે. હોય કે ખાબોચિયું, તળિયું તો બંનેને તાગી શકાય, પણ ન તાગી શકાય એવો એક જ મારો શ્યામ, ઘનશ્યામ છે. ઓરાયાવો, હે ઓરાયાવો, છે તેથી ના. પાછલા એપિસોડમાં આપણે જોયું કે કેવી રીતે અરવિંદ ત્રિવેદીએ એક અભિનેતાથી સાંસદ સુધીની સફર પૂર્ણ કરી, પરંતુ આ મહાન કલાકારની ઓળખ માત્ર તેમની સફળતાઓથી નહોતી. તેમના જીવનની સૌથી મોટી ખાસિયત હતી તેમની સાદગી, ભગવાન પ્રત્યેનું શ્રદ્ધા અને પાત્ર પ્રત્યેની નિષ્ઠા. જે વ્યક્તિએ પડદા પર લંકાના રાજા રાવણનું પાત્ર ભજવ્યું, તે વાસ્તવિક જીવનમાં કેટલા સરળ અને આધ્યાત્મિક હતા અને અંતિમ દિવસોમાં તેમનું જીવન કેવી રીતે પસાર થયું. આજે જાણીએ અરવિંદ ત્રિવેદીના જીવનના અંતિમ અધ્યાયની એક ભાવનાત્મક કહાની. નમસ્કાર. અરવિંદ ત્રિવેદીનું નામ ભારતીય ટેલિવિઝન અને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે, પરંતુ પડદા પર દેખાતી તેમની છબી અને વાસ્તવિક જીવનના અરવિંદ ત્રિવેદીમાં ઘણો ફરક હતો. રામાયણમાં તેઓ એક શક્તિશાળી રાજા રાવણ તરીકે જોવા મળ્યા હતા, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ખૂબ જ સરળ, ધાર્મિક અને શાંત સ્વભાવના વ્યક્તિ હતા. તેમને ભગવાન પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. તેઓ નિયમિત રીતે પૂજા પાઠ કરતા અને આધ્યાત્મિક જીવનને મહત્વ આપતા. અરવિંદ ત્રિવેદી માનતા હતા કે કલાકારે પોતાના પાત્ર સાથે સંપૂર્ણ ઈમાનદારી રાખવી જોઈએ. રાવણ જેવા પાત્રને ભજવતી વખતે પણ તેમણે આ જ વિચાર રાખ્યો. તેમના માટે રાવણ માત્ર એક દુષ્ટ પાત્ર નહોતું, તે એક જ્ઞાની, શક્તિશાળી અને પોતાના વિચારો ધરાવતો રાજા હતો. આ જ સમજણના કારણે તેમનું પાત્ર આજે પણ લોકોને યાદ છે. અભિનય સિવાય અરવિંદ ત્રિવેદીને વાંચનનો પણ ખૂબ શોખ હતો. તેઓ સાહિત્ય અને આધ્યાત્મિક વિષયોમાં રસ ધરાવતા હતા. તેમનું જીવન સાદગીથી ભરેલું હતું. પ્રસિદ્ધિ મળ્યા પછી પણ તેમને સામાન્ય જીવનશૈલી જાળવી રાખી. તેમના સ્વભાવ વિનમ્રતા અને સંસ્કાર હંમેશા જોવા મળતા. સમય પસાર થતો ગયો અને ધીમે અભિનયની દુનિયાથી દૂર થવા લાગ્યા, પરંતુ દર્શકોના દિલમાં તેમની જગ્યા ક્યારેય ઓછી થઈ નહીં. નવી પેઢી પણ જ્યારે રામાયણ જોતી ત્યારે અરવિંદ ત્રિવેદીનો રાવણ ફરી એકવાર જીવંત થઈ જતો. તેમનું પાત્ર સમયની સીમાઓ પાર કરીને અમર બની ગયું. અરવિંદ ત્રિવેદીએ પોતાના જીવનમાં અનેક ભૂમિકાઓ ભજવી. એક અભિનેતા તરીકે, એક નાટ્ય કલાકાર તરીકે, એક સાંસદ તરીકે અને સૌથી મહત્વપૂર્ણ એક સંસ્કારી વ્યક્તિત્વ તરીકે. તેમના જીવનની સફર બતાવે છે કે સાચી સફળતા માત્ર લોકપ્રિયતા મેળવવામાં નથી, પરંતુ લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવવામાં છે. 6 ઓક્ટોબર 2021 ના રોજ અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન થયું. તેમના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગત અને દેશભરના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. લોકોએ તેમને માત્ર એક કલાકાર તરીકે નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્ય જેવી લાગણીથી યાદ કર્યા, કારણ કે રામાયણના માધ્યમથી તેઓ દરેક ઘરમાં પહોંચી ગયા હતા. અરવિંદ ત્રિવેદી આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અવાજ, તેમનો અભિનય અને તેમનું રાવણનું પાત્ર હંમેશા જીવંત રહેશે. એક સાચા કલાકારની સૌથી મોટી ઓળખ એ જ છે કે તે દુનિયા છોડ્યા પછી પણ લોકોના હૃદયમાં જીવતો રહે. અરવિંદ ત્રિવેદીની સફર અહીં પૂરી થતી નથી, કારણ કે તેમનું યોગદાન ગુજરાતી સિનેમા અને ભારતીય ટેલિવિઝન માટે હંમેશા એક પ્રેરણા રહેશે. પરંતુ શું તમે જાણો છો કે તેમની કારકિર્દીમાં એવી કેટલીક ઉપલબ્ધિઓ હતી જેના કારણે તેમને ગુજરાતી સિનેમાના ભીષ્મ પિતામહ તરીકે પણ યાદ કરવામાં આવે? આ આખી અને ખાસ સફર જાણીશું એપિસોડ 7માં, જ્યાં વાત કરીશું અરવિંદ ત્રિવેદીના અમર વારસા અને અજાણી સિદ્ધિઓ વિશે. ત્યાર સુધી જય માતાજી.
Yeah.